વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ સરકારી નારી સંરક્ષણ ગૃહમાં આજે એક પ્રેરણાદાયી અને ભાવુક પ્રસંગ નોંધાયો। એક દીકરી કે જે છેલ્લા ઘણા વર્ષોથી આ નારી સંરક્ષણ ગૃહમાં રહી છે તેના લગ્નનો પ્રસંગ, જેમાં વહીવટી તંત્ર અને સમાજના આગેવાનોએ સાથ આપ્યો અને આ દીકરીના લગ્ન કરાવ્યા છે, જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પિતાની ભૂમિકા નિભાવી અને દીકરી દીપાનું કન્યાદાન કર્યું। 6 વર્ષની નાની ઉંમરથી જ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી દીપાને એક દીકરીની જેમ સાસરે વડાવીને તેમણે સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું। દીકરીના આશીર્વાદ આપવા માટે વડોદરાના અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેનાથી આ પ્રસંગ યાદગાર બની ગયો। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પૂર્વ કોર્પોરેટર અને સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આ નવ જોડીને સૌએ આશીર્વાદ પાઠવ્યા। દીપા જ્યારે માત્ર 6 વર્ષની હતી ત્યારથી જ નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાં રહી અને અહીંયા જ ઉછરી છે। સંસ્થા જ તેનો પરિવાર બની રહ્યો હતો। દીપાના લગ્ન અમદાવાદના યુવક સાથે નિર્ધારિત થયા। એક અનાથ દીકરીને સનાથ કરવા માટે આખું વહીવટી તંત્ર પિયર પક્ષ બનીને ઊભું રહ્યું અને આજનો પ્રસંગ ખૂબ જ યાદગાર બનાવ્યો। બીજી બાજુ આ પ્રસંગના મુખ્ય પ્રણેતા અને પડદા પાછળના ખેલાડી મેહુલ લખાણી છે। મેહુલભાઈ પોતે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન છે અને આજે વરરાજા છે જતીન તેને શોધવાનું તેમજ તેનું કાઉન્સેલિંગ કરવાનું કામ પણ મેહુલભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। કન્યાના પિતા બનવું એ સૌભાગ્યની વાત છે અને એમાં પણ જ્યારે નારી સંરક્ષણ ગૃહના એક દીકરીના પિતા બનવાની તક જ્યારે આજે મને મળી છે, હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું। આ દીકરી નાનપણથી જ નારી સંરક્ષણ ગૃહમાં ઉછરી છે અને આજે મારા હસ્તે એનું કન્યાદાન થવાનું છે। આ પિતા બનવાની તક માટે હું ભગવાનનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું। આજે નારી સંરક્ષણ ગૃહના પ્રાંગણમાં એક યુનિક ઇવેન્ટ થઈ રહ્યો છે, જેમાં છેલ્લા 26 વર્ષથી એક અનાથ બાલિકા આજે અડલ્ટ બનીને તેઓના વૈવાહિક જીવનના શરૂઆત કરી રહ્યા છે। આમાં આ ઘટનાનું મહત્ત્વ એટલા માટે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક મુશ્કેલીમાંથી ગુજરે ને એમના સાથે સરકારી વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, સિટીઝન જે સિવિક સ્પિરિટથી પ્રેરિત નાગરિકો એમના સાથે ઊભા રહે, ત્યારે કોઈ પણ વ્યક્તિ આ રીતે મેઇનસ્ટ્રીમ સોસાયટીમાં એમના રીઇન્ટિગ્રેશન શક્ય છે। આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। એમના માતા પિતાના જે ખાલી જગ્યા ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિ શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમના ધર્મપત્ની બેઠા છે, તો આના કરતાં સારા ઉદાહરણ આપણે ના હોઈ શકે। તો આપણા સૌને એક પ્રેરણાદાયી કાર્યક્રમ છે, જ્યારે આપણા સમાજમાં કોઈ પણ બાળક કે બાળકી અનાથ બને યા મુશ્કેલીથી ગુજરે તો આપણા સૌ ઊભા રહીને એમના મદદ કરીએ, જેથી કરીને એમના જીવન સુખદ, સમૃદ્ધ અને સુંદર બને તે પ્રકારનો પ્રયાસ કરવા માટે આ પ્રેરક ઉદાહરણ છે। હું આ ઇવેન્ટને આયોજન કરતા તમામ વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ખાસ કરીને કેયુરભાઈ અને એમના પરિવારને અને આ આયોજનમાં જોડાયેલા દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। આજે એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, એ બદલ ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ। અમે પણ ભારતની અંદર નરેન્દ્રભાઈએ જેમ પુરુષોને જેટલું અધિકાર છે એવો જ નારી પણ અધિકાર મળે એવા ઉદ્દેશથી જ્યારે તમામ રહીશોને આ વસ્તુ, નાગરિકોને આ વસ્તુની ખબર પડે, એટલે માટે કેયુરભાઈ રોકડિયા જે અહીંયાના ધારાસભ્ય છે આ વિસ્તારના, એણે ખૂબ પોતાની દીકરી સમજીને આજે આ લગ્ન એમના ગોઠવ્યા છે અને એ બદલ આજે દીકરી અને દીકરાઓ બંને એ સંસારની અંદર પગરવ માંડી રહ્યા છે। ત્યારે ઠાકોરજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે એ બંનેને નવયુગલ દંપતીને એવા આશીર્વાદ આપે, જેના જીવનમાં સુખ શાંતિના આનંદ અનુભવે, એની સાચી આત્મીયતા આવે અને અરસપરસ સંસારમાં જ્યારે મુસીબત પડે ત્યારે આ ઘડીને યાદ કરીને એ સાચા અર્થમાં જીવન જીવી શકે એવી ઠાકોરજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ। રહેતા દીકરીઓ એ માત્ર સરકારની જવાબદારી નથી, સમાજની જવાબદારી છે અને આ સમાજની જવાબદારી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા જ્યારે સંભાળી લીધી અને એક બેન દીકરીનું લગ્ન જાણે કે ખૂબ ખર્ચથી થઈ રહ્યું હોય એવો ભાવ જમવા સાથેનું
આટલી સારી વસ્તુઓની ભેટ અમારા જેવાને પણ નિમંત્રણ આપ્યું તો અમે બેઉને ચાંદલો આપવા માટે અને મને દેશના તંત્રી દિનેશ પાટીલ જ્યારે હતા એ અને હું 2 જણાએ 2 દીકરીઓને કન્યાદાન કરેલું અને આ કન્યાદાન કરવું એ એક અનોખું દાન છે અને તમે 10 લગ્ન કરાવો 10 લગ્ન કરાયા હોય પરંતુ એક આવી માતા પિતા વિહોણી કોઈ કન્યાનું લગ્ન કરાવો તે તેના બરાબરનું પુણ્ય છે. ભાવનામય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સરકાર અને સમાજ બંને પોતાની જવાબદારી સમજીને આ બાળાનું લગ્ન આજે કરાવી રહ્યા છે. સમાજના શિષ્યો, સરકારના અધિકારીઓ તમામ અત્રે એકત્રિત થયા છે. એ આ શહેરની સંસ્કારિતા માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય દેખાડી રહ્યું છે. સરકારને પણ અભિનંદન. એના મારા ધારાસભ્યો જેના પ્રયત્નથી આ કાર્યક્રમ યોજાયો છે તેમને પણ અભિનંદન. ધન્યવાદ. આજે નારી સંરક્ષણ ગૃહમાં અનાથ દીકરી દીપા જે 6 વર્ષની હતી ત્યારથી અહીંયા આવી છે. એના લગ્ન કરી રહ્યા છે. કન્યાદાનમાં માનનીય ધારાસભ્ય શ્રી કેયુ રોકડિયા સાહેબ આવ્યા છે. એમના તરફથી બહુ સપોર્ટ મળ્યો છે. આખું જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આ દીકરીના આયોજન કરવામાં આવી રહ્યું છે. હું તમામનો આભાર માનું છું અને દીકરી નવી જીવનની શરૂઆત કરી રહી છે. ભગવાનને એવી પ્રાર્થના કરું છું એના જીવનમાં એક બહુ ખુશ રહે. થેન્ક યુ. આભાર. ધારાસભ્ય માતા પિતા બન્યા છે, કેટલી ખુશીની વાત છે આપણા નારી સંરક્ષણ માટે? બહુ જ ખુશીની વાત છે. સાહેબશ્રી આજે કન્યાદાન કરી રહ્યા છે. એ ગર્વની વાત છે. દીપા માટે બી દીપા નસીબદાર છે કે એમને એમએલએ સાહેબ એમનું કન્યાદાન કરી રહ્યા છે. થેન્ક યુ. હા, હું દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી કવિતા ગોહિલ, મહિલા બાળ વિકાસ વિભાગ. થેન્ક યુ.